નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ અને હું છું આપણી સાથે અલકા મિશ્રા। રાજકોટના ધોરાજીમાં અનુસૂચિત સમાજ દ્વારા મનુસ્મૃતિ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 25 ડિસેમ્બર 1927ના રોજ ડોક્ટર આંબેડકરે મનુસ્મૃતિ દહન કર્યું હતું। અનુસૂચિત જાતિના લોકો દ્વારા ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે ડોક્ટર આંબેડકરની પ્રતિમાએ ફૂલહાર કરી, કેન્ડલ જલાવી, ફટાકડા ફોડી ઉજવણી કરેલ હતી। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। मनुस्मृति मुर्दाबाद, मनुस्मृति मुर्दाबाद, मनुस्मृति मुर्दाबाद। अशोकभाई नानजीभाई सोंदरवा अन्ना सोंदरवा आज 25 डिसेम्बर रोज डॉक्टर बाबा साहेब आंबेडकरे 1927 में मनुस्मृतिનું દહન કર્યું હતું। એના અનુસંધાને અમે આજનો કાર્યક્રમ કરેલ છે। આજના કાર્યક્રમમાં અમે દીપ પ્રાગટ્ય કરી અને બાબા સાહેબની પ્રતિમાના અનુસંધાને આજે ત્યાં ફટાકડા ફોડી ઉત્સવ મનાવેલ છે અને આજની તારીખમાં આજે મનુસ્મૃતિનું દહન કર્યું એનું અમે ઉજવણી કરેલ છે। આ ઉજવણીના ભાગરૂપે આજનો અમે કાર્યક્રમ કરેલ છે અને આ મનુસ્મૃતિના કાયદા એવા કાળા કાયદા હતા કે જેનાથી સ્ત્રીઓ અને શૂદ્રો પ્રત્યે ભેદભાવભર્યું વર્તન અને પશુ કરતાં બદતર જીવન તેઓ જીવતા હતા। એમાંથી બહાર કાઢવા માટે આજે બાબા સાહેબે આ કાળા કાયદાઓના જાહેરમાં જેનું દહન કરેલ હતું, જેને અમે આજની ઉજવણી રૂપે ભાગરૂપે મનાવીએ છીએ। યોગેશભાઈ ભાષા, સામાજિક આગેવાન ધોરાજી। આજે અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી દ્વારા મનુસ્મૃતિ દહનનો જે દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી છે। આજે 25 ડિસેમ્બરના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા મનુસ્મૃતિનું દહન કરેલું હતું। આ મનુસ્મૃતિની અંદર સ્ત્રીઓ અને શૂદ્રોને પશુ કરતાં પણ બદતર હાલત હતી, જેને કોઈ પણ જાતના અધિકારો નહોતા, ભણવા માટેના અધિકારો નહોતા। જે કાયદાને મનુસ્મૃતિના નામે ઓળખાતું હતું એનું આજે દહન કરી અને ડૉક્ટર બાબા સાહેબે આવા કાળા કાયદામાંથી મુક્ત કર્યા હતા અને જેની આજે અમે અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી દ્વારા ઉજવણી કરી છે।